તો કેમ છો મિત્રો? મજામાં જશો? આપણા વ્લોગ જોતા હોય મજામાં જોઈએ છે અને મસ્ત મજાની શાંત થઈ ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ દૂધ લેવા. મસ્ત મજાની શાંત થઈ ગયા છે અને આ છે ઘઉં, તમે તો જોયા નહીં હોય. મસ્ત મજાની શાંત થઈ ગઈ છે અને આપણે જઈએ છીએ દૂધ લેવા. અને આ છે લાકડા, તમે કદી જોયા નહીં હોય. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને હવે આગળ બ્લોગ જોતા રહેજો. તો મિત્રો, આ રહ્યું ધરતીમાનું મંદિર, જ્યાં આપણે ચોમાસામાં શોર્ટ વિડીયો, કોમેડી વિડીયો, પ્રો કોમેડી વિડીયો આવતા હતા. ચતુરચોર, ભૂળા પૂંજારી એવા બધા વિડીયો અમે અહીંયા શૂટ કરતા હતા ચોમાસામાં. અત્યારે તો કામ ચાલુ થઈ ગયું એટલે કોઈને ટાઈમ મળતો નહીં, બરાબર. અને અમે અહીંયા શૂટિંગ કરતા હતા. જોઈ લો ધરતીમાનું મંદિર. અને અમે બધા અહીંયા શૂટિંગ કરતા હતા. રાકે બની પડે રાખો મારી હારે. જો મિત્રો, લાઈક કરી દેજો બ્લોગને. તો આ નાના મોટા બ્લોગ અમે બનાવતા રહીશું, તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને આપણા કેટલાય દિવસથી વ્લોગ નહીં આવતા અને હવે આપણે રેગ્યુલર જેમ બને એમ વ્લોગ ચાલુ કરવાના છીએ. અને આપણા વિડીયો અહીંયા પણ શૂટિંગ થતા હતા. આ બધા ધરતીમાના ગાળામાં આપણા વિડીયો શૂટિંગ થતા હતા. અને ખબર, આ ડંકી એક વિડીયો બતાવી હતી. ના હેડપંપ નહીં, પાણીની ટાંકી. અને આ છે મહાદેવનું મંદિર. અહીંયા આપણે વિડીયો શૂટ નતા થતા. ચોમાસામાં કઈ વાત જ અલગ હતી. બ્લોગમાં બતાવતા હતા ખરું. ચોમાસામાં વાત અલગ હતી, મજા આવતી હતી આમ રહેવાની. પણ હવે તો બધા નોખા થઈ જાય, હવના હવ કોમે જાય એટલે ટાઈમ મળતો નહીં કોઈ. અને બ્લોગમાં જોડાઈ રહેજો. અને આમાં પાણી ફૂલ જતું હતું, એટલે આમ અતિશય જતું હતું પાણી. હા, અને આ છે ત્યાં કોઈક દારૂડિયો પીને પડ્યો હતો અને રાખો ડરી ગયો હતો એટલે બ્લોગ બંધ કરી દેવો પડ્યો. અને ડર લાગતી હતી થોડી શાંત. દિવસ હાથમી ગયો છે એટલે થોડી ડર લાગતી હતી. દારૂડિયો પડ્યો હતો પેલા રસ્તામાં, બીક લાગતી હતી એટલે બીક લાગતી હતી અને એટલે બ્લોગ બંધ કરવો પડ્યો. સામે રહેતા હતા ખબર આપણે. જો પેલું ટ્રેક્ટરે હજુ ને હજુ પડ્યું છે, જો ત્યાં પડ્યું હજુ ટ્રેક્ટરે તે, એટલે બીક લાગતી હતી એટલે બ્લોગ બંધ કરવો પડ્યો. રાખો ડરી ગયો હતો. તું કેવો ડરી ગયો હતો? રાકાને ગભરામણ થવા મળ્યું હતું. અને જો આ પાણી અત્યારે તો બંધ થઈ ગયું છે, ચોમાસામાં ફૂલ જતું હતું. તો હવે હું દૂધ લઈ આવું ને પછી મળું. ત્યાં સુધી જય માતા. તો ફાઇનલી મિત્રો દૂધ લઈ લીધું છે આપણે રાકાના હાથમાં. બતાવજે રાકા, બાજુ ડોલકો ચમ ઊભો રહીજો. તો રાકાને દૂધ ઢોળી ગયું. હું વ્લોગ ચાલુ કરી દીધો ને એને દૂધ ઢોળી ગયું. રાકા દૂધ બતાવજે. તો વ્લોગ જોવાનું આગળ ચાલુ રાખજો. ઘડીએ કટ પાડવા પડે મિત્રો, ઘડીએ કટ પાડવા પડે. ઘડી કોઈક માણસ આવી જાય, કોઈક દારૂડી આવે એટલે બીક લાગે, એના માટે ઘડીએ કટ પાડવા પડે. હા, અને થોડું અંધારું પણ થવા આવ્યું. હા કાકા, તને જીરી કઈ બીક લાગે? થોડું દૂધ થોડુંક મોડું દો હા, એટલે બીક લાગે. હા, એટલે અત્યારે તો દિવસ તો આથમી જો, બરાબર. અને મિત્રો એક વાત કહું તમને, જો તમારા આંધળો પૈસો કમાવો ને, સરકારી નોકરીમાં કંઈ ના આવડે, ભણી કંઈ નહીં. તમે ખાલી એક ફેર યુટ્યુબ ચાલુ કરી દો અને જો ઉપડી જાય, યુટ્યુબ ચાલુ કરજો અને ઉપડી જાય અને જો પૈસા આવવા લાગ્યા તો તમારે કદી ખાધે ના કરે એટલા પૈસા. એટલે તો થોડોક મને પણ સપોર્ટ કરતા રહેજો. તો આ સરકારી નોકરીની એમાં કંઈ ના આવડે. તો તમે યુટ્યુબ ચાલુ ના કર્યું હોય તો ચાલુ કરી દેજો. તમને એમ છે કે હે ને, અમને હગાવાલા એમ કહેશે કે હા તો જો ને વિડીયો બનાવવા મળ્યો છે. જો મારા કરતાં તમારી જોડે સારો ફોન હશે. મારા જોડે આઈટલ A80નો ફોન છે. આ જો આ ખેતરના બેતર એવું બધું બેકગ્રાઉન્ડ, આ બધું બેકગ્રાઉન્ડ તમને દેખાય. મારા કરતાં તમારી જોડે સારો ફોન હતી. તમારા જોડે સારો ફોન હશે. આ શેઢાને બેઢાને ક્યારેક વાડમાં બનાવવાના, ક્યારેક પાળા પર ચડીને બનાવવાના, ક્યારેક શાણમાં બનાવવાની, ઈંટો પર ચડવાના, ક્યારેક મંદિરે બનાવવાનું. આ બધું બેકગ્રાઉન્ડ છે. કપડાં જો બંડી અને એવું બધું પહેરું
બંડીને એવું બધું પહેર્યું. મારા કરતાં તમારી જોડે સારો કેમેરો ને એવું બધું બેકગ્રાઉન્ડ હશે. તો મિત્રો તમે હજુ યુટ્યુબ ચાલુ ના કર્યું હોય તો હજુ કંઈ મોડું થઈ ગયું નથી, તો યુટ્યુબ ચેનલ બનાવી નાખો અને વ્લોગ બનાવવાનું કે તમારે જે એવો કન્ટેન્ટ બનાવવાનો હોય એ તમે ચાલુ કરી દો. કેવો લાગ્યો અમારો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી વાત ગમી હોય તો કોમેન્ટ કરી દેજો અને ફરી મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ફરી મળીએ હવે નવા બ્લોગમાં.